નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 27 એપ્રિલ 2024 અને વાર શનિવારની કપાસ બજારની માહિતી। પરંતુ તેમની સાથે સાથે આપણા કપાસ ભાવ આગામી અઠવાડિયામાં કેવા રહી શકે છે તેના વિશે થોડીક ચર્ચા કરવાના છે। તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ચેનલમાં ન હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં। સૌપ્રથમ ખેડૂત મિત્રો, આજે શનિવાર હોવાના કારણે બંને વાયદા એટલે કે આપણા MCX અને ન્યુયોર્ક વાયદા બજાર બંધ છે, જેના લીધે જે પ્રીવિયસ ક્લોઝના આંકડા હતા એ જ મુજબના જોવા મળ્યા છે। આ સાથે ખેડૂત મિત્રો, આપણે કપાસ ભાવની વાત કરીએ તો એઝ યુઝ્યુઅલ 1550 થી 1560 અને 60-70 સુધી જોવા મળ્યા છે। તેનાથી મોટો વધારો હાલ કોઈ જોવા મળ્યો નથી। મિત્રો, આ વિડીયોમાં આપણે ખાસ તો એ જ વાત કરવાની છે કે આગામી અઠવાડિયામાં કપાસના ભાવ કેવા રહી શકે છે। સૌપ્રથમ ખેડૂત મિત્રો, આજે અઠવાડિયું છે તે આપણા એપ્રિલ મહિનાનું લાસ્ટ અઠવાડિયું થવાનું છે, જેના લીધે કપાસના અને મે મહિનાનું ફર્સ્ટ અઠવાડિયું એટલે કે કપાસના ભાવમાં આ અઠવાડિયું એવું છે જે ગેમ ચેન્જર અઠવાડિયું થઈ શકે છે। એનું રીઝન એ છે મિત્રો, આ અઠવાડિયા પછી ચૂંટણીની વાત કરીએ તો માત્ર 2 થી 4 દિવસની વાર રહેશે અને ચૂંટણી ગુજરાતમાં આપણે થવાની સંભાવના છે, જેના કારણે જો ગુજરાતમાં ચૂંટણી થશે અને ગુજરાતના ખેડૂતો પણ ઘણા બધા લોકો છે, જેના કારણે કપાસના ભાવમાં મિત્રો ગુજરાતમાં વધવાની સંભાવના હાલ નાની મોટી અંશે દેખાતી જોવા મળી રહી છે અને કપાસના ભાવ 1600 થી 1650 અને અમુક અંશે 1700 જો સારી ક્વોલિટી હોય અને સરકારને એવું લાગશે તો વધારવાની પણ સંભાવના દેખાશે। કારણ કે વાયદા બજારની મિત્રો વાત કરીએ તો વાયદા બજારમાં કોઈ પણ મોટી તેજી જોવા નથી મળી। જે તેજી જોવા મળી હતી તે ફેબ્રુઆરી મહિનામાં જોવા મળી હતી અને જાન્યુઆરી એન્ડથી ફેબ્રુઆરી સુધી જોવા મળી હતી। ત્યારબાદ મિત્રો વાયદા બજાર ફરી એકવાર ગગડ્યા હતા અને કપાસના ભાવ પણ નીચે આવી ગયા હતા। આ વર્ષના મિત્રો સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો 1700 થી 1800ની વચ્ચે બોલાતો જોવા મળ્યો હતો, પરંતુ મિત્રો આપણી એવી આશા હતી કે ખેડૂતોને 2000 સુધીનો ભાવ મળે, પરંતુ આ વર્ષે એવો ભાવ મળ્યો નથી અને મિત્રો હજી પણ આ ચૂંટણીના લીધે પણ એવો 2000નો ભાવ થશે એની સંભાવના નથી। કારણ કે આ છે આખા દેશની ચૂંટણી છે, જે આની પહેલાં હતી એ લોકસભાની એટલે કે આપણા જે ગુજરાત પૂરતી જ હતી અને બાકીના જે નાના રાજ્યો હતા એની ચૂંટણી હતી, જેના લીધે રાજ્યોના મત લેવા માટે મિત્રો ભાવ વધ્યા હતા। પરંતુ આ એક દેશની ચૂંટણી છે ને, જેના લીધે મોટો ભાવમાં ઉછાળો થવાની સંભાવના નથી, પરંતુ નાના મોટા સુધારા થવાની સંભાવના 100% હોય છે, કારણ કે ખેડૂતોના જે મત હોય છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થતા હોય છે। હવે ખેડૂત મિત્રો, બીજી એ વાત કરવાની છે, કપાસના ભાવ જો 1600 થી 1700 વચ્ચે ચૂંટણીમાં થાય તો જે ખેડૂતો પાસે ખૂબ જ મોટા જથ્થામાં કપાસ પડેલો છે તે ખેડૂતોએ પોતાનો કપાસ આપી દેવો જોઈએ એવું મારું માનવું છે। ચૂંટણી પછી કદાચ કપાસના ભાવમાં ફરી એકવાર ગાબડું આવે અને જે ભાવ નક્કી કરેલા છે 1350 થી 1450 એ ફરી એકવાર ખેડૂતોને મળી શકે છે। તો મિત્રો, આ ત્યાંની આપણી ચર્ચા વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટમાં જણાવી દેજો। પસંદ આવે તો લાઇક શેર કરી દેજો। અસ્તુ, જય હિન્દ, જય જવાન।